લઈને લડાઈ જોરદાર થઈ રહી છે અને સેન્ટ્રલમાં હવે એ હોર્મુઝ ખાડી છે અને ઈરાનનો ત્યાં મજબૂત કબજો જોવા મળી રહ્યો છે. ઈરાનનું ત્યાં એક મજબૂત બેકબોન રહ્યું છે અને IRGC તેના દ્વારા એક મોટી ચેતવણી પણ વધુ એક વખત જારી કરવામાં આવી છે અને તેમણે કહ્યું કે હવે કોઈ જહાજ નહીં થઈ શકે પસાર, કોઈ જહાજ ત્યાંથી પસાર નહીં થાય અને ઈરાનની મંજૂરી લેવી ખૂબ જરૂરી રહેશે. અને જ્યાં અનેક જગ્યા પર એ સુરંગ પણ બિછાવવામાં આવી છે, સી માઇન્સ લાગેલા છે, એ તો એક ખતરો છે જ. અને અમેરિકી જે યુદ્ધપોત છે તેની પર પણ હુમલા થશે. આની પહેલાં આપણે જોયું છે કે અબ્રાહમ લિંકન હોય કે પછી અન્ય જે યુદ્ધપોત છે ટ્રિપોલી, તેની પર પણ હુમલા થયા હોય તેવા સમાચાર આવ્યા હતા. હોર્મુઝ ખાડીમાં ઈરાને સૈન્ય શક્તિ વધારી છે. ઈરાની જે સૈન્ય પાવર છે, ડિફેન્સ પાવર છે, તે પણ વધાર્યું છે કે કઈ રીતે હુમલાને અટકાવી શકાય, કઈ રીતે વિરોધ ડિફેન્ડ કરી શકાય, તે ઇઝરાયલ પર હોય કે પછી ખાડીના અન્ય દેશ પર કેમ ના હોય.